પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। સરકારની ई-ઓળખ વેબસાઇટ શરૂ કરવાની રજૂઆત કરાઈ। પાલિકાની જન્મ મરણ શાખા વેબસાઇટ લાંબા સમયથી બંધ છે અને જન્મ મરણના દાખલા ન નીકળતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે। નવનિર્મિત બસ સ્ટેશન શરૂ કરવા માટે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી। તો કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અને સરકારની ई-ઓળખ વેબસાઇટ શરૂ કરવા માટે રજૂઆત કરી છે, કારણ કે પાલિકાની જન્મ મરણની શાખાની વેબસાઇટ લાંબા સમયથી બંધ છે। અરજદારોને ધક્કા થઈ રહ્યા છે, ત્યારે આ ફરી એક વખત ई-ઓળખ વેબસાઇટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી। તો કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી અને સરકારની ई-ઓળખ વેબસાઇટ શરૂ કરવા માટે રજૂઆત કરી છે, કારણ કે પાલિકાની જન્મ મરણની શાખાની વેબસાઇટ લાંબા સમયથી બંધ છે। અરજદારોને ધક્કા થઈ રહ્યા છે, ત્યારે આ ફરી એક વખત ई-ઓળખ વેબસાઇટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી।